તો નમસ્કાર મિત્રો આ ભાઈએ વિડીયો બનાવીને એવું કહ્યું છે કે રબારી સમાજની કિંજલ રબારીએ ચૌધરી સમાજના વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને આ લગ્ન કરતા જ પ્રેમ લગ્ન કરતા જ વિવાદ વકર્યો અને રબારી સમાજ હવે જાગ્યો છે. તો પટેલ સમાજને મારે એટલું કહેવાનું છે કે આપણે અગાઉ જે પટેલ સમાજના આગેવાનો છે તે પટેલ સમાજના જે નેતાઓ છે તેમણે ચૌધરી સમાજ સાથે લગ્ન કર્યા હતા. મિત્રો તમે પહેલા આ ભાઈનો વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. કિંજલબેન રબારીએ ચૌધરી સમાજના છોકરા સાથે લગ્ન કર્યા અને વિવાદ વકર્યો. બરાબર. તો આ ઉપરથી મને યાદ આવ્યું કે પટેલ સમાજના નેતાઓએ ચૌધરી સમાજ હારે લગ્ન કર્યા છે. પટેલ સમાજની એક દીકરી છે કે જેમણે પણ ચૌધરી સમાજના છોકરા હારે લગ્ન કર્યા છે. તો પટેલિયાઓને જાગવાનું છે કે પટેલિયાઓને પટેલિયાપણું કઈ છે જ નહીં. તો આના માટે પણ કઈક ઝુંબેશ ઉપાડજો. આગેવાન શ્રીઓને પણ કહેવા માંગુ છું કે જરીક આમાં પ્રકાશ પાડજો, કારણ કે જો રબારી સમાજ જાગી ગયો છે તો હવે પટેલ સમાજને જાગવાનું છે કે પછી ગોલો ખાઈને સુઈ જવાનું છે. આના પણ સંકેતિક સાર્વજનિક સંકેતો આપજો. પછી સુરતની અંદર મીટિંગો કરજો કે સમાજ માટે આ કરવું છે, સમાજ માટે ઓળું કરવું છે ને બધું પછી કરજો. જય સરદાર. અને ભાઈ એવું કહે છે કે પટેલ સમાજની એક દીકરી છે એને પણ ચૌધરી સમાજના દીકરા સાથે લગ્ન કર્યા હતા. રાજી ખુશીથી જીવે છે અને જે રાજકારણ પણ કરે છે. રાજકારણમાં એ ચૌધરી અટક નથી લગાવતી, પટેલ જ લગાવે છે. એટલે મારે પટેલ સમાજને એટલું કહેવું કે પટેલિયાઓને જાગવાનું છે કે પછી પટેલિયામાં કઈ પટેલિયાપણું છે કે નહીં પટેલ સમાજમાં, કે પછી આપણે તો ખાઈને સુઈ જ રહેવું છે. રબારી સમાજ તો જાગી ગયો, તમારો જ જાગવાનો વારો છે. અમુક પટેલ સમાજના છોકરાઓ જેની છોકરીઓ લઈને આવે તો પણ એમને જે સમાજનું આગેવાન ભણું કરવા મળે છે. જો પટેલ સમાજનો છોકરો પટેલ સમાજની છોકરી લાવે અથવા તો પટેલ સમાજની છોકરી પટેલ સમાજનો છોકરો લઈને જાય તો કેમ તેમને નાત બર કાઢવામાં આવે છે? થોડુંક તો યાર વિચારો. આપણે બીજા સમાજની દીકરી હાથે લગ્ન કરે તો તેને આગેવાન પણ મળે છે. જે પોતાના જ સમાજની દીકરી કે દીકરાને લઈને ભાગી જાય તો તેને નાત બર કાઢવામાં આવે છે. આ કંઈક વિચારવા જેવું છે. પટેલ સમાજના આગેવાનોને મારે એટલું જ કહેવાનું કે રબારી સમાજ હવે જાગી ગયો છે કે પછી આપણે પટેલ સમાજને જાગવાનું છે કે પછી ગોળા ખાઈને સુઈ જ રહેવાનું છે. તમે થોડાક પછી મીટિંગો કરો સમાજની, પહેલા તો આ વાત લાવો અને આનો તમે ખુલાસો કરો. આ કઈ રીતના આ ગોળ ચક્ર ચાલી રહ્યું છે એનો મોટો પેલો ખુલાસો કરો. તો ભાઈઓ, તમારું આ ભાઈ વિશે શું કહેવું એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.